જંગલેશ્વર ડિમોલેશન સમય બિલમાં વિવાદની મામલે હવે આરએમસીના સાંસ્કૃતિક વિભાગના અધિકારીએ નિવેદન આપ્યું। કહ્યું કે મારા મતે આ બિલ યોગ્ય છે। કૌશિક ઉનાવાએ કહ્યું કે રેટ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે તે મુજબના બિલ વર્ષ 2023માં રેટ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો છે। એક પાણીની બોટલ 8 રૂપિયા લેખે આવેલી છે। 21 થી 27 ફેબ્રુઆરી સુધી જે સ્ટાફ હતો તેનું બિલ છે। પણ મારા મતે આ બિલ એકદમ યોગ્ય છે, રેટ કોન્ટ્રાક્ટ મુજબના છે અને જે પાણી અમે ત્યાં સપ્લાય કર્યું છે તેના જ છે। તો આ કોન્ટ્રાક્ટ મંડપ સર્વિસ કામનો એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ છે। 2023માં મંડપ સર્વિસ કામનો કોન્ટ્રાક્ટ મંજૂર થયેલો। મંડપના કોન્ટ્રાક્ટમાં અંદાજે 100થી વધારે આઇટમોનો સમાવેશ હોય। તેમાં મંડપથી તમામ કામગીરી ટેબલ સપ્લાય કરવાની સાથે સાથે પાણીનો પણ ઇન્ક્લુડ કરેલું છે। જે તે વખતે ત્યારથી આ મંજૂર થયેલા ભાવો છે। 8 રૂપિયા એક બોટલનો ભાવ છે। 2 વર્ષ પછી અથવા 2 વર્ષ દરમિયાન શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ આપણે અત્યારથી ચોક્કસ અનુમાન ન માની શકીએ। એમાં વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે। રેટ કોન્ટ્રાક્ટ એના માટે જ કરવામાં આવતા છે કે એકવાર ભાવ નિયત થઈ જાય અને આગામી જે કોઈ એનો એક્ઝિસ્ટિંગ પીરિયડ હોય ત્યાં સુધી ભાવે કામ કરી શકીએ।